દેશભરમાં જ્યારે આઝાદીના મહાપર્વ 15મી ઓગસ્ટની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ઐતિહાસિક નગરી ડભોઈમાં પણ દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. ડભોઈના રાતે કોમ્પ્લેક્સ ખાતે દર વર્ષે 15મી ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય દિવસોએ આશરે 10 થી 15 પરિવારો રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિની સામગ્રીનું વેચાણ કરે છે. આ પરિવારો પર્વો દરમિયાન કામ ચલાવ સ્ટોલ લગાવી ગૌરવભેર પોતાની રોજીરોટી મેળવે છે. બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળે છે, ત્યારે વેપારીઓમાં ખુશીનો માહોલ સર્જાય છે. શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો ત્રિરંગાની ખરીદી માટે રાતે કોમ્પ્લેક્સ ખાતે ઉમટી રહ્યા છે. નાના મોટા તિરંગા ધ્વજ, હાથમાં પહેરવાના બેન્ડ, કાર, બાઇક લગાવવાના નાના ફ્લેગ્સ સાથે જ બેચની ભારે માંગ જોવા મળી રહી છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે ગ્રાહકી ખૂબ સારી રહેતા નાના વેપારીઓમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે. દેશભક્તિની સાથે રોજગારનો અનોખો સમન્વય એક તરફ જ્યાં સમગ્ર ડભોઈ નગર રાષ્ટ્રીય પર્વને ધામધૂમથી ઉજવવા માટે સજ્જ બન્યું છે, તો બીજી તરફ દેશના પ્રત્યેક સમાન તિરંગાનું વેચાણ કરી નાના પરિવારો આત્મનિર્ભર બની રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ સારા વેચાણને કારણે તેઓને તહેવાર પણ ખુશીઓથી ભરાઈ ગયો છે.